સોખા રે સોખા હૌથી સોખા ખાઈએ કે આને હાવ બોખા આ સોખા હૌથી અનોખા. હે ભગવાન, તમને તો ધૂળ દેખાય તોય ગીત ચાલુ કરી દો, ધાન દેખાય તોય ગીત ચાલુ કરી દો. તમને તો ગમે એ વસ્તુ દેખાય એટલે ગીત ચાલુ. તો પણ મેં ખોટું કીધું. આ સોખા છે ને નાના બાળક થી માંડીને ગઢા દાદા હોય, મોઢામાં એક દાંત ન હોય, બોખા દાદા હોય ને ઈ ખાઈએ કે. હા, ઈ હાસું તમારું. તો પછી એટલે તો મેં ગીત ગાયું. અને આની બીજી ખાસિયત તને ખબર છે? હું આ સોખા જેની ભેગા ભળે ને એવું એનું માન. એટલે જો કંકુ ભેગા ભળે એટલે કંકુ સોખાનો ચાંદલો થાય, સોખાનું માન વધી જાય. મગ ભેગા ભળે એટલે ખીચડી, માન ઘટી જાય. હા, ગોળની ભેગા ભળે ખીચડો, માન વધી જાય. દાળની ભેગા ભળે દાળ ભાત, માન પાછું ઘટી જાય. દૂધની ભેગા ભળે દૂધ પાક, ચોખાનું માન વધી જાય. બટાટા ભેગા ભળે વઘારેલા ભાત, માન પાછું ઘટી જાય. હાસું ખોટું? હા, ઈ તમારું હાસું હો. તો પછી આ ચોખા ઉપરથી એક વાત જીવનમાં શીખવા જેવી છે. કોનો સંગ કરવો અને કોનો સંગ ન કરવો, કોની હારે રહી તો માન વધે ને કોની હારે ભેગા ભળીએ તો માન ઘટે, એ આ ચોખાથી શીખવા મળ્યું. લે હાસું ખોટું? હા, હાસું. તો આ પછી આપણે ચોખા શેની ભેગા ભેળવાના છે? તો આ હારા કરે છો મગ ભેગા. ખીચડી બનાવવાની. હા, ખીચડી બનાવવાની છે. તો કેમ જ ખીચડીનો વારો છે? તે પણ કઈ બકાલું તો છે નહીં, તો પછી મારે હું બનાવું? એટલે ખીચડી બનાવી નાખું. તો કે તો ખરી, બકાલું તો ઢગલા મોઢે છે, હું ઘરનું બકાલું છે. હવે આપણે ક્યાં ઘરનું બકાલું છે? હવે મમરા ભાઈ બકાલાનું ચાલુ કરેલું છે અને ભોળા દાદાના માણસે બકાલાનું ચાલુ કરેલું છે. એ આપણું જ છે ને. હે, તો પણ મને બકાલું લાવી દો ને, તો ખીચડી ન બનાવું. તો કે ને એમ લાય થેલી, હમણાં આખી થેલી પડીને લેતા હું. હું એમ બોલ તો ખબર પડે ને. હા, તે હારું લ્યો, બકાલું લઈ આવો એટલે ખીચડીનો પ્રોગ્રામ બને. હાલો, તાજું તાજું બકાલું આવી ગયું. જે જોવે 30 નું કિલો, ડુંગળી 20 ની કિલો. હાલો, 10 ની કિલો ડુંગળી, 10 ની કિલો ડુંગળી, 10 ની કિલો ડુંગળી, 10 ની કિલો. તું એટલે કેમ 10 ની કિલો ડુંગળી વેચે? અમારી ડુંગળી છે, હું ગમે એટલાની વેચું. એમ થોડું હાલે, તું ગમે એટલાની વેચે, હું 20 ની કિલો ડુંગળી વેચું. હું 10 ની કિલો ડુંગળી વેચું. તમારે છે ઘરની ડુંગળી એટલે તમે 10 માં તમને પોહાય. હું લાવું યાર્ડ માંથી, મને ન પોહાય, આગો યો જાય છે. ઈ મારે ને જોવાનું તમને પોહાય કે ન પોહાય. અમારી ડુંગળી છે, હું 10 ની કિલો જ વેચવાનો છું. એમ થોડું હાલે, તું 10 ની કિલો વેચાઈ, તું ગામમાં જઈને વેચી જશે, અહીં નો બેસતો. આ ક્યાં જગ્યા તમારી છે? અહીંયા જ બેહાય છે. ડુંગળી 10 ની કિલો અહીંયા જ વેચાય છે. ઓ જગ્યા ભલે મારી ન હોય, પણ પેલા થોડો મેં ચાલુ કર્યો ને. કે તમે ચાલુ કર્યો મેં ચાલુ કર્યો? ડુંગળી અહીંયા જ વેચવાની છે. તને એક વાર કહું છું, તું વયો જા, નકર હમણાં વારો પડશે તારો. કે તમે મને મારશો તો ઉભો રહે. તો મમરાભાઈ ધ્યાન રાખજો ભાઈ, વાડીએ ને ગડવા દો. તો વાડી ક્યાં તારી છે? ત્યાં ડુંગળી ભોળા દાદાની જ છે. ઈ ભલે ભોળા દાદાની હોય, તું કહી દેજે જા ભોળા દાદા. મમરાભાઈ ના પાડી, હું ડુંગળી અહીંયા જ વેચવાનો છું. લ્યો, તું જા ને, તારે માર નો ખાવા તો વયો જા ને. તો ખમો હમણાં ભોળા દાદાને બોલાય આવું. હા, જા બોલાય જા. મારે એક તો એ બકાલાનું રાગે પડ્યું, ત્યાં તો મારી પડકે અડધા ભાવમાં વેચવાનું ચાલુ કર્યું. હે બકુલભાઈ, કોઈ બકાલાના ઘરાક આવતા હતા ને પા? તો હું ઘરે ગચ્છો ને, બકાલું લેવા જ આવ્યો હું તે. તો જે જોવે લઈ લ્યો, લઈ લ્યો. ઓલો અહીંયા ભોળા દાદાનો માણા બેસતો નહીં, ક્યાં ગયો? બકુલભાઈ, એને તો બધી ડુંગળી ખાલી થઈ ગઈ ને વહી ગયો વાડીએ. હે તો એ સસ્તી આપે એટલે ખાલી થઈ જાય. ફુલેવર કેમ આપ્યો? ફુલેવર 30 નો કિલો. હા, તો 500 ફુલેવર કરો હાલો. 500 બટાટા કરી નાખો હાલો. લ્યો બકુલભાઈ, 500 ચાલો. આ તુરિયા નાખી દો એક બે હાલો. લ્યો બસ લ્યો, આદુ મરચાં કોથમરી ને એવું નાખજો પાછા. બકુલભાઈ, દૂધી લેતા જાવ, દૂધી ખાવ તો બુદ્ધિ આવે. લ્યો હા, તો નાખી દો થેલીમાં. હો લ્યો આદુ મરસાલો. બસ લ્યો, કેટલા ચા? 60 રૂપિયા થયા. હા, તો લાવો શાળી હાલો. લ્યો લાવો, હોની નોટ તો લાવો. હા, પણ એ સોપડીમાં લખી નાખજો, 100 રૂપિયા મેળા યાદ રહે ને, એટલે આ તો શાળી પાછા લીધા. ના ના, મારે એવું કઈ નથી કરવું. લાવો પૈસા લાવો. તો હું 60 રૂપિયા યાદ રાખશો? ના રે ના, 60 રૂપિયા ની તમે બકાલું પાછું લાવો. અરે પણ બાકી રાખવાના છે એમ. બાકી કાઈ નહીં બકુલભાઈ, પૈસા હોય ને તો જ બકાલું લેવા આવું. લાવો લાવો. તમે તો જો અહીંયા આવ્યા. લ્યો બાકીમાં. પણ આપણે જાણીતા છે એમ કહું. ઈ ભલે જાણીતા રહ્યા. તમે છે કેવા માણસો છે, મને લાગે છે હવે મારે બોર્ડ મારવું પડશે, ઉધારે લેવું નહીં એમ. રોટલી બનાવું કે રોટલો બનાવું, આ હું બકાલું લાવશે તો મને રાંધવાની કઈ ખબર પડે. ખીચડી બનાવી નાખ. કેમ બકાલું નથી લાવ્યા? હવે બકાલું સારું હોવું જોઈએ ને. બધું વાસી બકાલું હતું, ન લાવ્યો. મેં કીધું પૈસા દેતા વસ્તુ સારી ન મળે, શું કામ લેવી? તો પણ બટેટા તો લેતું અવાય ને. હવે બટાટામાં હું ખાવું? ખીચડી બનાવી નાખ, ખીચડી ખાઈ નાખી. તો પણ હું પેલા ખીચડી બનાવતી જ હતી, બનાવવા દીધી હોત તો અત્યારે ખીચડી બની ગઈ હોત. આ તો બનાવી નાખ ને, હજી ક્યાં વાર લાગવાની? કે હારું લ્યો, અત્યારે હું ખીચડી બનાવી નાખું છું, પણ હાંસ સાડું કાક બકાલું લાવી દો.
આ ચાંટો મારું કામમાં લે ને સારું હોય ને તો લાવી નકર હાંજની ખીચડી બનાવી જ નાખજે. આ હાંજની ખીચડી બનાવવાનું કીધું નક્કી મને લાગે છે સાંજે બકાલું નથી જ લાવવાના. આ 5 કિલો ડુંગળી લઈને ગયો હજી કેમ આવ્યો ને